ક્યારે તમે ભારતના દક્ષિણ તરફનો આ નકશો જોયો છે? એક જ પર્વતમાળાની પશ્ચિમ બાજુ ગાઢ જંગલો, ધોધ, ચા કોફીના બગીચા અને એ જ પર્વતમાળાની પૂર્વ બાજુએ ઓછો વરસાદ અને સૂકા મેદાનો. આવું કેમ? જવાબ છે પશ્ચિમ ઘાટની આ પર્વતમાળા. લગભગ 1600 કિલોમીટર લાંબી આ પર્વતમાળા ગુજરાતથી લઈને કન્યાકુમારી સુધીના ભારતના પશ્ચિમ કિનારે ફેલાયેલી છે અને તેની ઊંચાઈ જ નક્કી કરશે કે વરસાદ ક્યાં વરસશે અને ક્યાં નહીં. અને દર વર્ષે અરબી સમુદ્રમાંથી ભેજથી ભરેલા વાદળો ભારત તરફ આવે છે અને સામે પશ્ચિમ ઘાટ ઊભા હોય છે. વાદળો પાસે બીજો કોઈ રસ્તો નથી, તેમને ઉપર ચડવું જ પડે છે. જેમ જેમ તેઓ ઉપર ચડે છે તેમ તેમ તે ઠંડા પડે છે અને પછી શરૂ થાય છે ભારે વરસાદ. અને એટલે પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ બની જાય છે ભારતના હરિયાળા પ્રદેશોમાંને એક. પણ જ્યારે એ જ વાદળો પહાડ પાર કરીને બીજી બાજુ પહોંચે છે ત્યારે મોટા ભાગનો વરસાદ વરસી ચૂક્યો હોય છે અને એટલા માટે પૂર્વ દિશા બાજુ ઘણો ઓછો વરસાદ પડે છે. એક જ પર્વતમાળા પણ બંને બાજુ બે અલગ દુનિયા. એટલે જ પશ્ચિમ ઘાટ આપણને આપે છે કેરળના વરસાદી જંગલો, કુર્ગના કોફીના બગીચા, મુન્નારના ચાના બગીચા, જોગ ફોલ્સ જેવા ધોધ અને ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જેવી અનેક નદીઓના ઉદ્ગમ સ્થાન.